ખરેખર આ જીતુ વાઘાણી છે એ ભાવનગરની અંદર ફ્રોડ કરીને ધારાસભ્ય બનેલો ધારાસભ્ય, અને અગાઉ પણ એની ઉપર કેટલા બધા આક્ષેપો, અને એને આખું ભાવનગરની આખું ગુજરાત ઓળખે છે. આ ધારાસભ્યમાં હાલે નહીં એવા લોકોને તમે મંત્રી બનાવી દો છો. કેટલી દુઃખદ બાબત છે. આજે એક મંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય, એનો દીકરો એના કાર્યકાળ દરમિયાન એનો દીકરો પરીક્ષામાં પકડાણો. મંત્રીમંડળ બદલાઈ ચૂક્યું, બધી પરિસ્થિતિ બદલાઈ ચૂકી, પરંતુ મુદ્દો તો આજની તારીખે પણ સળગતો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હતા, હવે કેબિનેટમાં વિસ્તરણ થયું, રાઘવજીભાઈ ગયા, તેની જગ્યાએ જીતુભાઈ આવ્યા. જીતુભાઈ તો તમારા વિસ્તારના તમારા હરીફ, શું કહેશો હવે આ મામલાનું કઈ નિરાકરણ લાવશે? મેં આપને કીધું એમ કે આ ગુજરાત રાજ્યની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખ્વાજા, આમાં ગુજરાતની જનતાને કાંઈ કાંદો કાઢી લેવાની વાત નથી. ગમે એટલા મંત્રી મંડળો બદલાવે કે જે બદલાવવું એ બદલાવે. આ તો ધાર્મિક ભાઈ એવી વાત થઈ, એન્જિન એનું ઈ રહ્યું છે, માત્ર આ ડબલા ને આ ડોલસા બદલાવામાં આવ્યા છે ગુજરાતની અંદર. બાકી એમાં કાંઈ ગુજરાતની જનતાને આ લોકોને બદલાવાથી કે ફેરવવાથી કોઈ પણ જાતનો ફાયદો થવાનો નથી. હું તમને એક વાત કરું કે આ તો ઓલું બકરું કાઢતા ઊંટડિયું ઘાયલું એની જેવી વાત આ ગુજરાતની સરકારે કરી છે. હું તમને એક વાત કરું કે જેને હિન્દી બોલતા નથી આવડતું, મોરબીના ધારાસભ્ય, એને મંત્રી બનાવ્યા, જે 8 ચોપડી પાસ છે. ગુજરાતની જનતા એની મજાક અને હાસી ઉડાવતી હતી કે ભાઈ અમારું નેતૃત્વ આવા 8 ચોપડી ભણેલાના હાથમાં ગૃહ ખાતું આપ્યું, પરંતુ એને એની જગ્યાએ બીજા ગૃહમંત્રી બદલાવાની બદલે એને ગૃહમંત્રી તો બરાબર, પણ એનાથી ઉપર પ્રમોશન આપ્યું. હવે હું તમને તમે વાત કરી જીતુ વાઘાણીની, ખરેખર આ જીતુ વાઘાણી છે એ ભાવનગરની અંદર ફ્રોડ કરીને ધારાસભ્ય બનેલો ધારાસભ્ય, અને અગાઉ પણ એની ઉપર કેટલા બધા આક્ષેપો, અને એને આખું ભાવનગરની આખું ગુજરાત ઓળખે છે. આ ધારાસભ્યમાં હાલે નહીં એવા લોકોને તમે મંત્રી બનાવી દો છો. ધાર્મિકભાઈ, આપને હું જાણ કરું આપના ટીવી ચેનલના માધ્યમથી કે આ જીતુ વાઘાણી છે, એનો દીકરો પરીક્ષા દેવા ગયો ત્યારે 18 કાપલીઓ સાથે, 16 કે 18 કાપલીઓ, બહુ મને પાકો આંકડો યાદ નથી, એ પરીક્ષામાં પકડાયેલો. આ કેટલી દુઃખદ બાબત છે. આજે એક મંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય, એનો દીકરો એના કાર્યકાળ દરમિયાન એનો દીકરો પરીક્ષામાં પકડાણો. એ સિવાય હમણાં તમે જુઓ કે 2022 ઇલેક્શન ગયું, એમાં એને પૂરેપૂરી ખબર પડી ગઈ હતી કે હું ચૂંટણી હારું છું, ત્યારે એને લોકશાહીની હત્યા કરી અને ફેક પત્રિકાઓ બનાવી, ડુપ્લિકેટ પત્રિકાઓ બનાવી. ખરેખર આ પત્રિકા છે એ લોકશાહીનું હનન છે, સંવિધાનનું હનન છે, અને ચૂંટણી પંચનો કાયદાનું ઉલ્લંઘન છે. આવી પત્રિકા બનાવી અને એ પોતે એ ભાઈ ચૂંટણી જીત્યા છે, એમાં એ પકડાઈ ગયા છે, રંગે હાથ પકડાઈ ગયા છે, એના કાર્યકરો પકડાઈ ગયા છે. અમારા પાસે તમામ પુરાવો છે, સાબિતી છે, અને આ મેટરની ઉપર હાઈકોર્ટની અંદર રીટ પિટિશન હવે દાખલ કરેલી છે અને કેસ ચાલુ છે. ત્યારે આ ગુજરાતની સરકારને, આ ભાજપના ઉપરના નેતાઓને શરમ આવી જોવે કે આવા ફ્રોડ અને ગદ્દાર અને આવા કૌભાંડી નેતાઓને કે ધારાસભ્યોને મંત્રી બનાવવા પહેલા 100 વાર વિચાર કરવો પડે. ધાર્મિકભાઈ, હવે આવા લોકોને મંત્રી બનાવી અને ગુજરાતનું શું આ લોકો કલ્યાણ કરવાના છે? એટલે આવા લોકોને મંત્રી બનાવ્યા છે, એટલે એમાં કોઈ કઈ ગુજરાતનું મંત્રીમંડળમાં ફેરફાર કર્યો, એમાં કઈ ગુજરાતની જનતાને કોઈ પણ જાતનો ફાયદો નથી, ઉલટાનું નુકસાન છે.